નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તારીખ 16/3/2024. હેડલાઇન્સ ટુડે. ચૂંટણી બોન્ડ નંબર જાહેર ન કરવા પર સુપ્રીમે SBI પાસેથી જવાબ માંગ્યો. 18 માર્ચ સુધીનો સમય આપ્યો. જમ્મુ દેશને તોડવાનું સપનું જોનારાઓને કાશ્મીરની જનતાએ ફગાવી દીધા છે. હવે તમિલનાડુના લોકો પણ એવું જ કરવા જઈ રહ્યા છે. એક યુવકને પાકિસ્તાની 3 મહિલા એજન્ટોએ ફસાવ્યો. સેનાએ ગુપ્ત માહિતી મોકલવાનું શરૂ કર્યું. સિંગ તેલ અને કપાસિયા તેલના પ્રતિ ડબ્બાએ ભાવ વધારો ઝીંકાયો. ભારત ચીન વચ્ચે સરહદ પર સૈનિકોની અથડામણ થઈ શકે. અમેરિકન ગુપ્તચર એજન્સી. રાજકોટમાં પ્રેમી પંખીડાએ ગળામાં ફાંસો ખાઈને મોતને વહાલું કર્યું. તંત્રી લેખ. વોટ બેંકની રાજનીતિને કારણે CAAનો વિરોધ. ભાજપનો આંતરિક ઉકળતો ચરુ ચૂંટણી ટાણે ચરમસીમાએ. હમસે જો ટકરાએગા હોસ્પિટલ યા સ્મશાન કબ્રસ્તાન में जाएगा. મચ્છર આલમનો હોરર હુંકાર. ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. ડાંગ વાસુણા સ્થિત તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે 2 દિવસીય આત્મખોદ શિબિર યોજાઈ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય પશુ પક્ષી પ્રાણીઓ સાથે માનવજાતનો પ્રેમ. ખૂબ જ સુંદર વાંચવા જેવી સાહિત્ય સર્જકોની રચના. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ચૂંટણી કામગીરીની પૂર્વ તૈયારી અંગે તમામ નોડલ અધિકારીશ્રીઓની કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવે. કડી સર્વ વિદ્યાલયની B.Ed કોલેજમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી. ડાંગ જિલ્લા સુબીર તાલુકાનું વાર્ષિક શૈક્ષણિક સંમેલનનું આયોજન કેશબંધ ખાતે યોજાયું. અમદાવાદના વસ્ત્રાપુર સાયન્સ સિટી થલતેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કેટલાય સ્પા સેન્ટરો બન્યા. દેહ વેપારના મોસ્ટ ફેવરિટ કેન્દ્રો. ખેડૂતો અને પશુપાલકો પાસેથી પશુ ખરીદી કરી છેતરપિંડી કરતી ટોળકી બની સક્રિય. ફરિયાદી સાથે ₹3,17,000ની છેતરપિંડીની થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી. પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના 19મા કુલપતિ પદ વીર નર્મદ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રના હેડ પ્રોફેસર કિશોરભાઈ પોરિયાની વરણી કરાઈ. ભાજપ સરકારે ભયમુક્ત ભ્રષ્ટાચાર કરવા માટે ઇલેક્ટોરલ બોન્ડની યોજના 2017માં દાખલ કરીને 2018થી અમલમાં મૂકી હતી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.